નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. બાળકોના જીવન સાથે મોટી દુર્ઘટના બનતા અટકી. હજુ તો હરણીકાંડની યાદો ભૂલી નથી શક્યા, ત્યાં તો ફરી વડોદરામાં બાળકોના જીવન સાથે ખેલ. વડોદરા લાલબાગ બ્રિજ રાજમહેલ નજીક આવેલા રોયલ મેળામાં ચાલુ રાઇડે ગેટ ખુલી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આજે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ઇન્સ્પેક્ટર કયું કઈ વસ્તુ જોવા મળી આજે હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને વધે છે. મંજૂરી લીધેલી હતી આ લોકોએ કયા વિભાગની જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી. મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શનના આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લે. મંજૂરી પહેલા લેવામાં આવી, એમાં રાઇડો અમુક રાઇડોની મંજૂરી લેવામાં આવી, એ બાદ એને નવી રાઇડો શરૂ કરી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? એ આજે જે કમિટીનો રિપોર્ટ આવશે એ આ આધારે અંદાજ આવશે. હા, એવી 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઇડ થી વધારાની હતી તેની મંજૂરી લેવાની જરૂર નથી. એ વાત પર એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એવું જ કહેવું છે કે 1.5 મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું, બધું સામાન સેટિંગ કર્યું, ફિટ કરી દીધું, મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું. હા, એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે. એ વાત એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ આવશે ત્યારે અંદાજ આવશે. મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે, આ સિવાય ડીસીપી ટ્રાફિક છે, બધા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નિલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. ના, બાળકોને કોઈ એવી મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છે. BNS 800-289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમો કેવા પ્રકારની સજાની જોગવાઈ? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પોલીસ અધિકારનો ગુનો છે. જ્યારે પરમિશન અપાઈ ત્યારે આપણે ચેક કરવા ગયા હતા કે પરમિશન આપ્યા બાદ મેળાની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં, કે આપણે છેલ્લું ઇન્સ્પેક્શન આપણા દ્વારા પરમિશન અપાય ત્યારે હા, એ બધું થયેલું જ છે નીતિ નિયમ અનુસાર. એ વખતે શું લાગ્યું હતું ત્યારે તો કઈ લાગેલું નથી. પછી પ્રશ્ન તે દિશામાં પોલીસનું ધ્યાન દેવું છે, કારણ કે મેળાની આડમાં
મોટી પ્રવૃત્તિ પણ થઈ રહ્યો છે બધાને પણ એ તો રોજની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે, પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની યાર્ડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે. એ તપાસનો વિષય છે. હું કમિટીને મોકલી અને જોવડાવી લઈશ. હાલ જે આ કલમો લગાવવામાં આવી છે તેમાં કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? પોલીસ અધિકારીનો છે ને 6 મહિનાની સજાની જોગવાઈ નથી. ત્રણેય આરોપી ધરપકડ થઈ ગઈ છે. હાલ પૂછપરછ અર્થે રાખેલા છે, કારણ કે જે કમિટીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની હોય તો પૂછપરછ અર્થે અમારા કબજામાં જ છે. હાલ તો મેળો બંધ છે. હાલ તો મેળો બંધ છે. તમામ બંધ કરાયા છે મેળા હતો ત્યારે ખાલી આ જ મેળો એક જ મેળો હતો. જે બીજા પાર્કોને પરમિશનો જે હતી એ લોકોનું ફરી ચેકિંગ કરે છે. એ તો રેગ્યુલર જે કમિટીના નિયમો છે એ આધારે ચેકિંગ થતું જ રહેતું હોય છે. દુર્ઘટના થઈ એમાં કયા પ્રકારની કાર્યવાહી ચાલી છે તપાસ ગઈકાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક રોયલ મેળાનું આયોજન કરેલું હતું, જે મંજૂરી આધારે રોયલ મેળાએ પોતાનું 7/12 થી આયોજન કરેલું હતું. એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી બાળકના પડી જવાની દુર્ઘટના બનેલી હતી, અને આ દુર્ઘટના અન્વયે તપાસ કરી એમના સંચાલક, મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે. અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમને મંજૂરી આપવામાં આવે છે અને તપાસણી કરવામાં આવે છે. હાલ એ તપાસણીનું કામ ચાલુ છે. ફિલ્મી જગતના ખૂબ જ પ્રસિદ્ધ પ્લેબેક સિંગર મોહમ્મદ રફી સાહેબના 100મા જન્મદિવસના ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સના હેમંત માળની દ્વારા કમાટી બાગ સ્થિત એમપી થિયેટર ખાતે વડોદરાના ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો સાથે મોહમ્મદ રફી સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી સિનેમા જગતના મહાનાયક મોહમ્મદ રફી સાહેબનો 24 ડિસેમ્બર 2024ના રોજ 100મો જન્મદિવસ ઉજવાઈ ગયો. તેમની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે 4425 હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા. ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે 310 ગીતો ગાયા, જ્યારે 328 નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા. ગીતો ગઝલ, દેશભક્તિ સોંગ, સેડ સોંગ્સ, રોમેન્ટિક સોંગ, કવ્વાલી, ભજનો, શાસ્ત્રીય ગાયનોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા. એમના દેહાંત 1980 સુધી પૂરા 36 વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં 4425 અને અન્ય ભાષા કે નોન ફિલ્મીમાં 638 એમ કુલ મળીને 5063 રચનાઓ રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો, જેમાં સૌથી વધુ તેઓએ શમ્મી કપૂર માટે 190 ગીતો અને ત્યાર પછી જોની વોકર માટે 155 ગીતો ગાયા હતા. આ ઉપરાંત કિશોર કુમાર જે દિગ્ગજ ગાયકને પણ રફી સાહેબે 2 ફિલ્મો શરારત અને રાગીણીમાં પોતાનો કંઠ આપ્યો હતો. તેમજ સૌથી વધુ આશા ભોસલે સાથે 796 ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે 411 ગીતો ગાયા હતા. ત્યારે મોહમ્મદ રફીના 100મા જન્મદિવસ પર કમાટી બાગ ખાતે એમપી થિયેટર ખાતે મોહમ્મદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ હેમંત માલી, મહેમૂદ હસન, ચેતના સહાણે, અનિલ સિંધી, વૃંદા ખરાડી, એન્જલ યાદવ, લવકુમાર ઠક્કર દ્વારા વિવિધ સોંગ ગાઈ ત્યાં ઉપસ્થિત સૌ દર્શકોના મન મોહી લીધા હતા. મ્યુઝિક દિલીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ સોંગ ગાઈને ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે ભગતસિંહની પ્રતિમા પાસે જૂનું ન્યાય મંદિર પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઘટનાને બને તો 8-10 દિવસ થઈ ગયા, પણ ઘટના પછીનું જે સરકારે એ નિભાવવું જોઈએ એમને કે ભાઈ આ દીકરી ઉપર બળાત્કાર થયું છે, ગુનેગારને પકડી લીધા છે, પણ જે રીતે
માનવ ધર્મ આ સરકારે નિભાવવું જોઈએ, એ માનવ ધર્મ નહીં નિભાવ્યું. સરકાર કોઈની બી હોય, કોંગ્રેસની હોય, ભાજપની હોય, આપની હોય, ગમે તેની હોય, પણ દીકરી તો આ દેશની હતી. જો દીકરી દેશની હોય તો એમાં પક્ષાપક્ષીનું રાજકારણ કેમ? અહીંયા બનાવ બને કે ગમે ત્યાં બને, આવા બનાવ તો ગમે ત્યાં બની શકે છે. ઝારખંડનો માણસ હતો તો શું છે? ગુનેગાર હોય છે, ગુનેગારને સજા મળવી જોઈએ, પણ એનો મતલબ એનો મોતનો મલાજો બી તમે સંભાળી નથી શકતા. તમે એમના મા બાપને મળવા ના દો, તમે પ્લેનમાં લિફ્ટ ના કરવા દો. શું માંડ્યું છે તમે? શું બતાડવા માંગો છો? સરકારનો મતલબ એ નથી કે સરકારનો બચાવ કરો. સરકારનો એ મતલબ હોય કે પારદર્શક સરકાર હોય. ગુનેગાર છે તો ગુનેગારને સજા મળે અને કડકમાં કડક કાયદો કરે. સવાલ એટલી બધી નિર્લજ્જતા. મારા જેવો વ્યક્તિ આજે ત્યાં રાત્રે 3 વાગ્યા સુધી બેસીને એમને દીકરીના મા બાપને મળવાની ઈચ્છા રાખું, કારણ કે મને ઉપરથી ફોન હતો કે એમને જે મદદ જોઈતી હોય ઝારખંડની સરકાર મદદ કરવા માટે તૈયાર. તમે નથી કરી શકતા એ તો તમે પુરવાર કરી દીધું છે, પણ કોઈ મદદ કરવા માંગતો હોય એ ગરીબ પરિવારને, તો તમને શું પેટમાં દુખે છે? એક એએસપી જેનો બહુ મોટો તાઇફા કરી રહ્યા હોય એ પ્રમાણે પાછળથી એને લઈ ગયા, એનું પોસ્ટમોર્ટમ કરી દીધું. કાયદા વિરુદ્ધનું કામ કર્યું છે. એક તો મા બાપને મળવા માટે રોકી ના શકે, બીજું રાત્રે પોસ્ટમોર્ટમ ના થાય. યાદ રાખજો, આ બંને કૃત્ય જે એને કર્યા છે એ કાયદાની વિરુદ્ધ કર્યા છે અને હું આગળ વધીશ આપણા માટે. કારણ કે આજે તો આ એક દીકરી છે, કોઈ બીજી દીકરી હોય ત્યારે બી આવા તાઇફા કરશે. આવા તાઇફાવાળાઓને જોડાય નહીં. સત્તાનો દુરુપયોગ ના થાય. સરકાર ગમે તે કે, પણ તમારે કાયદાથી જ કામ કરવાનું છે. તમે કાયદાથી બંધાયેલા છો. કાયદા વગર ઉપરવટ જઈને કામ કરશો એ કામ શોષણ કરી રહ્યા છો લોકો, એવું સમજી જશો. સંસ્કારી નગરી વડોદરા શહેર અને એમાં આ ગુજરાતની ભાજપ સરકારે જે માનવતા બતાવવાની જગ્યાએ અમાનુષી વર્તન એટલા માટે કહું છું કારણ કે આ 9 વર્ષની દીકરી જેને જીવ ગુમાવ્યો, જેની સાથે દુષ્કર્મ થયું અને જે નરાધમે દુષ્કર્મ કર્યું એને હજુ સુધી ફાંસીની સજા થઈ નથી. અને દવાખાનામાં જ્યારે એસએસજીમાં આ દીકરી એડમિટ હતી, આપ સૌ જાણો છો કે ઝારખંડના મંત્રી શ્રી દીપિકા સિંહ અહીંયા રૂબરૂમાં આવ્યા અને દીકરીને મળ્યા, એના પરિવારને મળ્યા. આર્થિક સહાય ગુજરાતી સરકારે તો ના આપી, ભાજપ સરકારે, પરંતુ ઝારખંડના મંત્રીએ આર્થિક સહાય આપી. 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો ને 50,000 રૂપિયા કેશ આપ્યા. અને ગુજરાતના જે મંત્રીશ્રી હતા એમનો સમય પણ માંગેલો કે આ બાબતે મળવું છે, કારણ કે ગુજરાતમાં બળાત્કારના બનાવો આપણે જાણીએ છીએ કે જે ભાજપની સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, આજે એમના શાસનમાં દીકરીઓ સુરક્ષિત નથી અને રોજે બળાત્કારના કેસો થાય છે. ત્યારે ભલે આ શ્રમજીવીની દીકરી હતી પણ માણસ તો હતી ને. એ લોકો શ્રમજીવી પરિવાર ભલે ઝારખંડના હતા પણ રહેતા હતા ગુજરાતમાં. પોતાનું ગુજરાતમાં ચલાવતા ભરૂચના ઝઘડિયામાં આ દુષ્કર્મ થયું ત્યારે આ રાજ્યની સરકાર કોઈ પણ જાતની જવાબદારી તો ના લીધી, પરંતુ એના પરિવારને કોઈ સાંત્વના આપવા ના આવે, એના પરિવારને કોઈ આર્થિક સહાયની વાત નહીં. અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ આવ્યા, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવ્યા, અમારા એએસીના સેક્રેટરી રામકિશનજી ઓઝા આવ્યા, ઝારખંડથી મંત્રી રૂબરૂમાં આવી ગયા, પરંતુ આ બેરી મૂંગી સરકારની આંખો ના ખુલી. અને એટલું જ નહીં, કોઈ વડોદરાનો ભાજપનો નેતા શરમ આવી જોઈએ. વડોદરાના ભાજપના સાંસદ તમે શરમ કરો. બીજેપીના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો આજે ગુજરાતની બહાર કોઈ બીજા રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર નથી હોતી ત્યારે તમે કેન્ડલ માર્ચ કરો છો, ત્યારે તમે બૂમો પાડો છો, આંદોલન કરો છો. તો આજે ગુજરાતમાં જ્યારે બનાવો વધી રહ્યા છે ત્યારે કેમ આ ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ કેમ ચૂપ છે? શરમ આવી જોઈએ, શરમ બીજેપીના નેતાઓને. અને આજે પણ તમને કહું, અત્યારના સાંજના 6:45 થયા છે. ઝારખંડના મિનિસ્ટર શ્રી દીપિકાજી જોડે મારી વાત થઈ એમના 15 મિનિટ પહેલા. અમારા વિપક્ષના નેતા ભત્તુભાઈ અને અમારા કોંગ્રેસના આગેવાનો ત્યાં એસએસજી હોસ્પિટલ રાતે 3 વાગ્યા સુધી ખડે પગે ઉભા રહ્યા, પણ એ છોકરીના પરિવારને મળવા ના દે, છોકરીને જોવા ના દે. અને જ્યારે ઝારખંડની સરકાર અને અમે બધાએ કીધું અમારા નેતાઓએ કે અમે અહીંથી ફ્લાઇટ એને ઝારખંડ મોકલીને ત્યાં એની માન સન્માન સાથે અંતિમ ક્રિયા કરાવીએ, પરંતુ આ ભાજપના નેતાઓ અને આ જે પ્રશાસન છે
તો વિચાર કરો કે બાય રોડ એમ્બ્યુલન્સથી મોકલ્યા અને ત્યાં હજુ સુધી એ લોકો પહોંચ્યા પણ નથી. એટલે અંતિમ ક્રિયા ક્યારે થશે? આજે કોઈ સાથે કોઈ નાની દીકરી જેને કોઈનું શું બગાડ્યું હતું એની સાથે દુષ્કર્મ થયું, આજે એની અંતિમ ક્રિયાને પણ તમે માન સન્માન સાથે ના કરી શકો? આવી જાડી ચામડીની સરકારને, આવા જાડી ચામડીના આ બીજેપીના નેતાઓ શરમ આવી જોઈએ. અમે વિપક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ભગતસિંહ ચોક, જે જૂનું ન્યાય મંદિર છે કે જ્યાં આ વડોદરામાં અને ગુજરાતમાં જ્યારે ન્યાયની આશા નથી ત્યારે ન્યાય મંદિર ખાતે અહીંયા ઊભા છે. સૂત્રોચ્ચાર તો અમે એટલા માટે કર્યા છે કે આ ભાજપના નેતાઓને શરમ નથી આવતી. અને અહીંયા કેન્ડલ મીણબત્તી પ્રગટાઈને આ દીકરીની આત્માને શાંતિ મળે એના શ્રદ્ધાંજલિનો પણ અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને માટે અહીંયા કોંગ્રેસ પરિવારજનો બધા ઉપસ્થિત છે. માનો છો ભાજપ સરકારે મોતનો ચલાજો પણ હજુ નથી જાળવ્યો? 100% આ લોકોએ જે દીકરી સાથે જે દુષ્કર્મ થયું ને જે પીડા આ ભોગવી દીકરીએ એ તો એ જાણે, પણ આ દુઃખમાં સહભાગી પણ ન થયા બીજેપીના નેતાઓ. શરમ આવી જોઈએ. આમ તો ગુજરાત રાજ્યની બહાર જ્યાં સરકાર ભાજપની નથી ત્યાં કોઈ બનાવ બને તો બૂમો પાડે, આંદોલનો કરે, પણ જ્યારે ગુજરાતમાં આ બનાવ બન્યા, વડોદરામાં ખાસ કરીને આપણે સંસ્કારી નગરી કહીએ, આપણને દુઃખ થાય કે આ બીજેપીના નેતાઓએ એની મોતની પણ એ ના રાખી અને જે માન સન્માન સાથે એ દીકરીને અંતિમ ક્રિયા થવી જોઈતી હતી. આજે બાય ફ્લાઇટ જો એ છોકરી પહોંચી ગઈ હોત અત્યાર સુધી એની અંતિમ ક્રિયા થઈ ગઈ હોત. તો બાય રોડ મોકલ્યા, કોંગ્રેસના નેતાઓને મળવાના દે, પોલીસને આગળ કરે, જાણે કોઈ ગુનેગારો હોય એમ એવી રીતે આ લોકો બિહેવિયર કરે. એટલે આ બધું આ લોકોના જે તગલખી, આ લોકોને જે સત્તાનો નશો ચડ્યો છે, માનવતા ભૂલ્યા છે. આવનારા દિવસમાં કુદરતથી મોટું કોઈથી કુદરત આ લોકોને જવાબ આપશે. દીકરી ઝારખંડની હતી એટલે આ બનાવ માનો છો કે? હું તો એવું કહું છું કે એ દીકરી માણસ તો હતી ને, સૌથી મોટો ધર્મ શું છે? માનવતાનો ધર્મ છે. ભલે ઝારખંડની હતી પણ એ શ્રમજીવી પરિવાર અહીંયા ભરૂચમાં ઝઘડિયામાં એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા શ્રમ કરીને, ત્યારે જ્યારે ગુજરાતમાં બનાવ બન્યો હોય ને વડોદરામાં એસએસસી હોસ્પિટલમાં લાયા હોય ત્યારે એક માનવતાના ભાગે તો આવવું જોઈએ. બીજેપીના નેતાઓને, એમના સાંસદ સભ્યો કે ધારાસભ્યોએ પણ કોઈ ના આવ્યું. અને બીજી બાજુ જ્યારે બનાવ બને જ્યાં ભાજપની સરકાર ના હોય ત્યારે આપણે જોઈએ છીએ કે બીજેપીના નેતાઓ કેવા તાઇફા કર્યા છે. પરંતુ અમે તો સરકાર ગમે તેની હોય, અમારી સરકાર હોય ને ખોટું કર્યું હોય તો અમે આંદોલન કરીએ છીએ. જે ખોટું થયું છે એની સામે બોલવું જોઈએ, અન્યાય સામે બોલવું જોઈએ. અને માટે આ દીકરીને આજે એની આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ માટે અમે અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે બેરી મૂંગી સરકાર સુધી અમારો સંદેશો પણ પહોંચાડી રહ્યા છે. ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતીશ વસાવાના જન્મદિવસ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું. શહેરમાં ગરીબ અને લાચાર ફૂટપાથ પર રહેતા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે તે હેતુથી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ સભ્યો આ ધાબળા વિતરણ કરવામાં જોડાયા હતા. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન. આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોના માન્ય રીત લીકે તમામ ટ્રસ્ટીઓના ઉપપ્રમુખ સંજયભાઈ, દીવી ગામના મુકેશભાઈ, ટ્રસ્ટના મહામંત્રી અજયભાઈ, ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ HR પટેલ દ્વારા આજે મારા જન્મદિવસ નિમિત્તે તમામ ટ્રસ્ટીઓ દ્વારા એવી ઈચ્છા હતી કે ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈના જન્મદિવસ નિમિત્તે ઘણા લોકો કેક કાપીને ઉજવે છે, પાર્ટી બનાવીને ઉજવે છે, ત્યારે મારા ટ્રસ્ટીગણને એવું વિચાર્યું છે કે આપણા સેવાભાવી NGOના ટ્રસ્ટના માધ્યમથી જે આજે ખરેખર જરૂરિયાતમંદ લોકો રોડ રસ્તા પર ઠંડીમાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમને આપણે એક ફૂલની પાકડી સ્વરૂપે ધાબળો વિતરણ કરીને એમની ઠંડી દૂર કરીએ. એ તમામ ટ્રસ્ટીઓ તરફથી મારા જન્મદિવસે આ દિવસે બહુ મોટો દિવસ કહેવાય કે એમને વિચાર્યું કે આપણે ગરીબ અને જરૂરિયાતમંદને આપણે એક ધાબળો વિતરણ કરીએ ને એમની ઠંડી દૂર કરીએ. એ માટે તમામ ટ્રસ્ટીઓ, તમામ આદિવાસી સમાજના આગેવાનો તરફથી આજે એક
ધાબળા વિતરણનો કાર્યક્રમમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહે બદલ સર્વનો હું આભાર માનું છું. જય જવાહર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત. ઉપલેટા એલઆઈસી અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાના શિક્ષિત અને ટેકનોલોજીની જાણકાર એવા બહેનો વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા જ બહેનોને સાથે રાખીને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપવામાં આવી. આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્વનો લાભ મળે તે માટે આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા
બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને LIC દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બહેનોને આપવામાં આવી છે. આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું. મારું નામ લલિતભાઈ ચુડાસમા છે. હું બ્રાન્ચ મેનેજર ધોરાજી બ્રાન્ચ LICમાં શાખા અધિકારી તરીકે કાર્યરત છું. આજરોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે એ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ. બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ 2,16,000 થાય છે. આમાં 10 પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય, જેનું PF ન કપાતો હોય, એવી કોઈ પણ ગૃહિણી 18 થી 70 વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે. એમાં સિમ્પલ એક IRDA ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઇપન્ડ પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે. તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે 18 થી 70 વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું PF ન કપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે. ધન્યવાદ. નમસ્તે, હું ગિરીશ કુમાર ગોહિલ, બ્રાન્ચ મેનેજર ઉપલેટા LIC. આજે ઉપલેટા ખાતે ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને LICના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા બીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા LICના વિકાસ અધિકારી મિત્રો અને LICના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી. આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી. જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો LIC ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં 3જા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે. જય હિન્દ. ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા ઝઘડિયા પીડિતાના આરોપીને ફાંસી સજા સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં કાળજું કંપાવી નાખે તેવી 10 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસ બાદ આ નિર્ભયાએ વડોદરાની હોસ્પિટલમાં દમ તોડ્યો. સૌ કોઈનું કાળજું કંપી નાખે તેવી આ ઘટના હતી, જે ઘટના આરોપીને ફાંસીની સજા થાય તેવી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં માંગ ઉઠી છે, જેના વિરોધમાં ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા કેન્ડલ રેલી કાઢી દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા. તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ એ ઔદ્યોગિક હબ છે, જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે. તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય, પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજે તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે, જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે, આવો ગુનો કરવાથી કેટલી સજા થાય, આવું ના થાય, એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે, જેથી ભવિષ્યની અંદર
આવી કોઈ ગોઝારી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને. તે એ કારણસર આજે અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબના આવેદન પત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે. હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ, ભરૂચ બાર એસોસિએશન. આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમો અને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલા 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા કરત કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.